સુરત જિલ્લાના માંડવી તાલુકાના જુનવાણ ગામના આદિવાસી યુવાન માછુભાઈ કોટવાડિયાને પશુપાલન માટે સરકારી સહાયથી મળી પ્રગતિની દિશા જો વિશેષ અહેવાલમાં આદિજાતિ વિકાસ યોજનાથી માછુભાઈએ ગાય ભેંસ ખરીદી કરી ડેરીમાં દરરોજ 14 લીટર દૂધ આપી મહિને રૂપિયા 17,000ની આવક મેળવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના આહવાનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે। આ પ્રયત્નનો જીવન દાખલો છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના જુવાણ ગામના ધોરણ 12 સુધી ભણેલા આદિવાસી યુવાન માછુભાઈ ગંજીભાઈ કોટવાડિયા કે જેઓ રાજ્ય સરકારની સહાયથી પશુપાલન તથા અન્ય વ્યવસાય દ્વારા સ્થિર આવકનો સ્ત્રોત ઊભો કર્યો છે। ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની દુધાળા પશુ આપવાની યોજના હેઠળ માછુભાઈ રૂપિયા 70,000ની ગાય રૂપિયા 80,000ની ભેંસ ખરીદી હાલ તેઓ માંડવીના અંદરવાડી દૂધ ડેરીમાં દરરોજ 14 લીટર દૂધ આપીને મહિને આશરે 17,000ની આવક મેળવી રહ્યા છે। આ સ્થિર આવકને કારણે પરિવારની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે। લાભાર્થી માછુભાઈએ જણાવ્યું કે પરંપરાગત રીતે અમારો પરિવાર વાંસમાંથી ટોપલા ટોપલી બનાવે છે, જે શીતલ કામ હોવાથી માછલી પકડવાનો વ્યવસાય પણ કરીએ છીએ। હવે સરકારની સહાયથી પશુપાલન સાથે આવાસ યોજના, ચાફ કટર યોજના અને માછીમારો માટે સાયકલ જાળ તથા કેરેટની સહાય પણ મેળવી છે। આ યોજનાઓને કારણે અમારા જેવા આદિવાસી યુવાનોને જીવનમાં સ્થિરતા મળી છે, ઘરમાં કાયમી આવકનું સપનું પૂરું થયું છે અને માછીમારોનો વ્યવસાય પણ સરળ બન્યો છે। રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મેળવીને આદિવાસી યુવાનો પગભર થયા છે એમ જણાવી સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। સરકારની મદદ સાથે મહા મહેનત અને સંકલ્પ હોય તો પ્રગતિનો માર્ગ અવશ્ય ખુલે છે, એ વાત માછુભાઈએ સાબિત કરીને બતાવી છે। માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકિબભાઈનો રિપોર્ટ।